તો અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં લાગેલી આગનો મામલો પૂર્વી એપાર્ટમેન્ટના 9મા માળે લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે। ફાયરની 10 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો છે। રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયરના 50 જવાનો કામે લાગ્યા હતા। આગમાં તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, ત્યારે આગની ઘટનામાં કોઈપણ જાનહાનિના સમાચાર નથી। અમદાવાદમાં લાગેલી આગનો વધુ એક બનાવ બની રહ્યો છે, જેમાં આગની ઘટના બનવા પામી હતી। પૂર્વી એપાર્ટમેન્ટમાં આગની ઘટના બની હતી, જેમાં ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઈ લીધી છે। ત્યારે આગને કારણે ધુમાડાના ગોટે ગોટા હવામાં ઉડતા નજરે પડી રહ્યા હતા। ત્યારે સમગ્ર ફ્લેટમાં સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ છવાઈ જોવા પામ્યો હતો। મળતી માહિતી મુજબ એસીના કમ્પ્રેસર ફાટવાને કારણે 8મા માળે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે। ફાયર વિભાગની કુલ 15 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને 50થી વધુ ફાયર ફાઇટરના જવાનોએ આગ પર કાબૂ મેળવી લીધો છે। તો આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવી રહ્યા। ગુરુકુળ વિસ્તારની ઘટના છે, જ્યાં આગની ઘટનામાં ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે। 50થી વધુ ફાયર ફાઇટરો જવાનો આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો કરતા નજરે પડ્યા હતા। ત્યારે પૂર્વી એપાર્ટમેન્ટમાં એસીમાં કમ્પ્રેસર ફાટવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। 50 ફાયરના જવાનો કામે લાગ્યા હતા। રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં 50 જવાનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરીને તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાના સમાચાર છે। આ આગ ગુરુકુળ વિસ્તારમાં પૂર્વી એપાર્ટમેન્ટમાં લાગી હતી। આગની ઘટનામાં કોઈપણ જાનહાનિના સમાચાર નથી। 8મી માળે આગની ઘટના બનવા પામી હતી। મળતી માહિતી મુજબ એસીના કમ્પ્રેસરને ફાટવાને કારણે આગ લાગી હોવાની માહિતી મળી રહી છે। ત્યારે પૂર્વી એપાર્ટમેન્ટમાં 9મા માળે લાગેલી આગ જે છે તે કાબૂમાં આવી ગઈ હોય તેવા પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ફાયર ફાઇટરની કુલ 10 ગાડીઓ આગને કાબૂમાં લેવા માટે પહોંચી હતી। ઘટનાસ્થળ પર સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો। ત્યારે સમગ્ર ફ્લેટના સ્થાનિકોને તરત જ બહાર કાઢી લેવામાં આવ્યા હતા। લોકોનો બચાવ પણ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કરવામાં આવ્યો હતો। તો આ બાદ બચાવ થયો છે। આગમાં તમામ લોકોનું રેસ્ક્યુ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે, ત્યારે કોઈ જાનહાનિના સમાચાર નથી। શહેરના ગુરુકુળ વિસ્તારમાં આગનો બનાવ જે છે તે સામે આવ્યો હતો। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગુરુકુળ ખાતે આવેલી પૂર્વી ટાવર જે છે તેના 9મા માળ ઉપર એસીના કોમ્પ્રેસરમાં આગનો બનાવ જે છે તે સામે આવ્યો હતો। એસીના કોમ્પ્રેસરમાંથી આગ જે છે તે વિકરાળ રૂપ લીધું હતું અને તે આગ જે છે તે ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ કહી શકાય કે ગણતરીની મિનિટોમાં જ ફાયર વિભાગની ટીમ જે છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી। આશરે 10 કરતાં પણ વધારે ફાયરની ગાડીઓ જે છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને ત્યારબાદ કહી શકાય કે હાઇડ્રોલિક મશીનનો જે છે તે ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ હાઇડ્રોલિક મશીનથી તમામ લોકો જે ઉપર ફસાયા હતા તે તમામને બચાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી હતી। તમામ લોકોને જે છે તે રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી હતી। આ રેસ્ક્યુ સર્ચ ઓપરેશનમાં કહી શકાય કે પોલીસ તંત્ર અને ફાયર વિભાગની ટીમ જે છે તે 50 કરતાં પણ વધારે જવાનો જે છે તે આ રેસ્ક્યુમાં જોડાયા હતા અને તમામ લોકોએ જે છે તે અત્યારે હાલ જે લોકો ફસાયા હતા તે લોકોને સહી સલામત રીતે બચાવવાની કામગીરી જે છે તે કરવામાં આવી છે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સાથે અભિષેક શિવાગર, TV 13 ગુજરાતી, અમદાવાદ।